ડીજીપી મલિકે મોટો એક્શન પ્લાન ઘડ્યો છે, એક આદેશ આપ્યો છે. તે આદેશ છે જનતાની સુખાકારીને લઈને, જનતાની હાલાકીને ઘટાડવાને લઈને. આદેશ છે કે પીઆઈ થી લઈને સીપી સુધી તમામ અધિકારીઓએ રોજ હાજર રહેવું પડશે અને જનતાની અરજીનો 15 દિવસમાં કરવો પડશે નિકાલ, કે જેથી સામાન્ય જનતાને પોલીસ કચેરીઓના ન ખાવા પડે ધક્કા. વિગતવાર માહિતી આપું છું. અત્યારના ગુજરાત પોલીસ પ્રશાસનને લઈને સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતના ડીજીપી મલિકે હવે સામાન્ય જનતાની સુવિધા માટે એક સખત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ડીજીપી મલિકના નવા આદેશ અનુસાર હવે પોલીસ સ્ટેશનના પીઆઈ થી લઈને શહેરના સીપી સુધીના તમામ ઉચ્ચ અધિકારીઓએ દરરોજ ફરજિયાત 2 કલાક પોતાની ઓફિસમાં હાજર રહેવું પડશે. જનતાની ફરિયાદો રૂબરૂ સાંભળવી પડશે. આદેશમાં સૌથી મહત્વની વાત એ છે કે અધિકારીઓ હવે કોઈ અરજીને લટકાવી નહીં રાખી શકે. ડીજીપી મલિકે એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સામાન્ય નાગરિકો તરફથી મળતી કોઈ પણ અરજીનો વધુમાં વધુ 15 દિવસની અંદર ફરજિયાત નિકાલ લાવવાનો રહેશે. સાંભળી લો, સામાન્ય નાગરિકની કોઈ પણ અરજીનો નિકાલ 15 દિવસની અંદર થઈ જવો જોઈએ. ઘણી વાર એવું થાય કે ઉચ્ચ અધિકારી ઓફિસમાં હાજર ન હોય અને સામાન્ય લોકોને કહેવામાં આવે કે કાલે આવજો, પરમ દિવસે સવારે આવજો, સાંજે મળી જશે સાહેબ. પણ હવે એવું નહીં ચાલે. સામાન્ય લોકોને ધક્કા ન ખાવા પડે, અરજીઓ મહિનાઓ સુધી ધૂળ ખાતી ન રહી જાય, તેને લઈને હવે ખાસ આદેશ અપાયો છે. તમને શું લાગે છે, આ આદેશ બાદ સામાન્ય જનતાને ખરેખર ન્યાય મળશે? શું પોલીસ પ્રશાસન આ 15 દિવસની ડેડલાઇનનું પાલન કરશે? આ ડીજીપીના આદેશ પર, આ પરિપત્ર પર તમારું શું કહેવું છે? તમને લાગે છે કે આ જનતાના હિતમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે? તો કમેન્ટ કરીને કહો.